ફ્રેન્ડ્સ, હવે હું તમને ફરસાણની દુકાનમાં જે ચટણી મળે છે, જે તમે કોઈ પણ ફરસાણ સાથે ખાઈ શકો, ભજીયા સાથે ખાઈ શકો, એ ચટણીની રેસીપી તમને પરફેક્ટ માપથી બતાવું. તો અહીં મેં કોથમીર લીધી છે, થોડાક લીમડાના પાન, લીલા આદુ મરચાંની પેસ્ટ, મીઠું, 1 ચમચી ખાંડ છે અને અડધી ચમચી લીંબુનો રસ. તો ચાલો હવે એક પછી એક આપણે એક જારની અંદર આ પણ મેં બટરફ્લાય કંપનીનું મિક્સર યુઝ કરું છું. હું તમને લાઈવમાં બતાવું છું. તો મેં સૌથી પહેલા કોથમીર લઈ લીધી, એની અંદર નાખી દેશું લીલા આદુ મરચાંની પેસ્ટ, લીલા આદુ મરચાંની પેસ્ટ, થોડુંક એવું મીઠું, ખાંડ. ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. તમે મીઠી ભાવથી તમે વધારે ખાંડ લઈ શકો છો. મેં નોર્મલ રાખી છે કે બંને રીતે ચાલે, ની મીઠી ની મોળી. અડધી ચમચી લીંબુનો રસ અને 6 થી 7 જ પાંદડા છે લીમડાના, તે એની સાથે નાખી દેશું. અને આપણે આખી એની ચટણી, હા, હવે ચટણીમાં મેં તમને કીધું હતું એમ કે આપણે ચટણીમાં પણ બહાર ફરસાણવાળા ખમણ નાખે છે. એ લોકોને ત્યાં વધેલા હોય તે ખમણ નાખીને, જે એક દિવસ પહેલાંના ખમણ હોય ને, તો તે નાખીને એ લોકો ચટણી બનાવે. પણ મેં આજે સવારમાં જ ખમણ બનાવ્યા છે 1 કલાક પહેલાં. તો એ ખમણ પણ આપણે આની અંદર કાપીને નાખી દઈશું. તો તમને એ પણ બતાવું ખમણ કેવા બન્યા છે. આનું ખીરું મેં અલગથી તૈયાર કર્યું હતું. તો તમે જોઈ શકો છો કેટલી ફાઇન જાળી પણ પડી છે અને સોફ્ટ પણ છે. તો આમાંના 3 થી 4 પીસ આપણે ચટણીમાં નાખીશું. પણ એ ક્યારે? આપણે જ્યારે ચટણી અધકચડી વતાઈ જાય ને ત્યારે. તો મેં ખમણના નાના નાના એવા ટુકડા કરી દીધા છે. તો સૌથી પહેલાં તો આપણે ચટણીને અધકચડી વાટી દેશું. આમાં પણ હું બટરફ્લાયનું મિક્સર યુઝ કરું છું. તો પરફેક્ટ ધ્યાન સાથે જોતા રહેજો ફ્રેન્ડ્સ. અત્યારે હું બનાવી રહી છું ફરસાણની દુકાનમાં બને એવી ચટણી, જે લોચા સાથે પણ સર્વ થાય છે. લોચા, ખમણ, ઈદડા સાથે જે હું બનાવી રહી છું. તો હજી મેં અધકચડી વાટી છે, એની અંદર આપણે 3 થી 4 પીસ આ ખમણના ટુકડા નાખી દેશું, જે મેં તમને હમણાં બતાવ્યા તે. અને આની અંદર થોડુંક એવું પાણી નાખીને આપણે વાટી દેશું. તો ફ્રેન્ડ્સ, એક તરફ આપણો લોચો સ્ટીમ થઈ રહ્યો છે અને બીજી તરફ આપણે બનાવી રહ્યા છે લોચાની ચટણી, એ પણ પરફેક્ટ માપ સાથે. આપણે આ રીતે કરવાનું છે. તમે જોઈ શકો છો ફાઇન એવી ચટણી થઈ છે. આને આપણે બહુ ઝીણી નથી રાખવાની, એકદમ બારીક એવી લીસી નથી બનાવવાની, આ રીતે રાખવાની છે. તમને બતાવું તો તમે જોઈ શકો છો ચટણી આપણે આ રીતે જ રાખવાની છે. તો જ મજા આવશે લોચાની સાથે ખાવાની. તો આપણી આ લોચાની ચટણી પણ બનીને તૈયાર થઈ ગઈ છે, જોઈને. તો હવે ચાલો નેક્સ્ટ સ્ટેપમાં આપણે તૈયારી કરીએ. લોચાની ચટણી બની ગઈ, લોચો થઈ રહ્યો છે. તો નેક્સ્ટ સ્ટેપમાં તૈયારી